નમસ્કાર, ક્રાંતિ માર્ગથી હું વિમિત કુમાર. સાથીઓ, જ્યારે તમારી સાથે કોઈ અત્યાચાર થાય, તમારી સાથે કોઈ અન્યાય થાય, તો ત્યારે તમે અલગ અલગ રીતે લડાઈ લડતા હોવ છો. તમે કોઈ જગ્યાએ લેખિતમાં અરજી કરો છો, કોઈ જગ્યાએ મૌખિકમાં તમે રજૂઆત કરો છો, કોઈ અધિકારીને મળો છો, કોઈ નેતાઓને મળો છો, કોઈ પાર્ટીના નેતાઓને મળો છો. આજે આપણી સાથે બે વ્યક્તિ બેઠા છે. આ વ્યક્તિ એ ખેડૂત છે. એ 15 વર્ષથી એ પીડિત ખેડૂતો છે. પોતાના ખેતરોની અંદર 15 વર્ષથી એક ઉદ્યોગપતિના ઘમંડના કારણે એમને અત્યાર સુધી પીડાતા હતા. એ ઉદ્યોગપતિએ આમના ખેતરોની ફરતે દિવાલ કરી દીધી અને એના કારણે આમના ખેતરોમાં સતત 15 વર્ષથી પાણી ભરાતું હતું. અને એ લોકોએ 2017-18થી અરજીઓ કરી, કાગળિયા લખ્યા, અધિકારીઓને રૂબરૂ મળ્યા, નેતાઓને મળ્યા, ગૃહમંત્રી અમિત શાહને લેટર લખ્યા, પ્રધાનમંત્રીશ્રીના કાર્યાલયમાં લખ્યા, ગુજરાતના મુખ્યમંત્રીને તેમને લેટર લખ્યા, રૂબરૂ મળવા માટે ગયા, એમના કોઈ પીએને મળીને આવ્યા. તેમ છતાંય 15 વર્ષથી એમના નિરાકરણ ના આવ્યું. પણ એમને એવું તો શું કર્યું કે 10 કલાકની અંદર જે નિરાકરણ 15 વર્ષમાં નથી આવ્યું, જેનું નિરાકરણ એનું નિરાકરણ 10 કલાકમાં આવી ગયું. એમને એવું શું કર્યું, એમની પાસે જાણવાની કોશિશ કરીશું. જી મનસુખભાઈ, આજે તમે 2017થી તમે જોઉં છું આ કાગળ, 2017થી તમે ધક્કા ખાઓ છો, કચેરીઓના ધક્કા ખાઓ છો, નેતાઓને મળો છો, આ બધા લેટર લખો છો. આ થોથો તમે આ કેટલા વર્ષથી ભેગો કર્યો હશે? આ 6 વર્ષથી. 6 વર્ષથી તમે આ બધું ભેગું કર્યું છે. શું આનું પરિણામ આવ્યું અત્યાર સુધી? અત્યાર સુધી કઈ પરિણામ નહોતું આવ્યું. અમે નામદાર ગુજરાત હાઈકોર્ટની અંદર પણ કહેવાનો મતલબ કે રાજ્યની સૌથી મોટી વડી અદાલત નામદાર ગુજરાત હાઈકોર્ટની અંદર પણ અમારો પ્રશ્ન રજૂ કરેલો. નામદાર ગુજરાત હાઈકોર્ટે પણ ખેડૂતોના હિતની માટે આદેશ કરેલો, પરંતુ ન્યાય નહીં મળ્યો. એટલે કોર્ટમાંથી ન્યાય નથી મળ્યો, અધિકારીઓએ ન્યાય આપ્યો અત્યાર સુધી? કોર્ટમાંથી ન્યાયનો એક આદેશ થયો, પણ અધિકારીઓએ કોઈ પણ જાતનો અમને ન્યાય નહીં અપાવ્યો. નેતાઓએ અપાયો? નેતાઓએ ખાલી અમને હૈયાવરણ આપી, તમારું કામ થઈ જશે. હું આ અધિકારીને કહી દઉં છું, તમારું કામ કરી નાખશે. આ 15 વર્ષથી તમે આ ન્યાય માટે અપીલ લગાવો છો, એવું તો તમે 10 કલાકની અંદર કાલે શું કરી નાખ્યું કે તમારા ખેતરોમાંથી પાણી તાત્કાલિક આવા ચોમાસાની અંદર પણ ગાયબ થઈ ગયું? અમે સવારે 9 વાગે ચાસરાવાડી વાસણાના ગામના અમારા ખેડૂતો બધા ટ્રેક્ટરો ભરી અને સાણંદ મામલતદાર કચેરીએ ઘેરાવો કરેલો. જઈ અને અમે સાહેબને ડેપ્યુટી કલેક્ટર શ્રી હતા કે જેઓને અમે મેસેજ અમારો મોકલ્યો કે સાહેબ આ જ્યાં પાણીના નિકાલની જે સમસ્યા છે, જો એનો નિકાલ નહીં કરવામાં આવે ત્યાં સુધી અમે લોકો અહીં રહેવાના છીએ. અમે ત્યાં ગયા, ત્યારબાદ પ્રાંત અધિકારીશ્રીએ એક એમના મેસેજ અમને પહોંચાડ્યો કે ભાઈ 7 દિવસની અંદર તમારો પ્રશ્ન જે છે એનું નિરાકરણ કરી આપશું. અમે કોઈ પણ જાતનું એમનો આ વાયદો વચન સાંભળ્યો નહીં. અમે અમારી હઠ ઉપર હતા કે 7 દિવસ નહીં પણ 6 મહિને પાણી કાઢશો. જ્યારે તમે પાણી અહીંયાથી નીકાળશો અમારા ખેતરોની અંદર ત્યાં સુધી અમે એ રોકાઈશું. આવું અમે અલ્ટિમેટમ આપ્યું અને ત્યાં આગળ અમે હૈયાકરણ અમે ધરણા ચાલુ જ રાખ્યા. અમે ત્યાં આગળથી 1 મિનિટ માટે વરસાદ ચાલતો હતો તેમ છતાં અમે ઊભા થયા નહીં અને ત્યાં રોકાયા. એટલે ન છૂટકે સાંજે 5 વાગે એવો નિર્ણય કરવામાં આવ્યો કે આ દિવાલ તોડી પાડવામાં આવે. જે અડચણરૂપ દિવાલ હતી, જે પાર્કને કારણે જે દિવાલ બનેલી હતી અને જે દિવાલના કારણે પાણી નિકાલ ન થતો હતો, એ દિવાલ સાંજે 5:30 વાગે તોડી પાડવામાં આવી. અને એ ઉપરથી અમને એવું મહેસૂસ થયું કે કોર્ટ કચેરી અધિકારીઓ બધાની હૈયાવરણ ખોટી, પણ જો ન્યાય મેળવવો હશે તો તમારા રસ્તા ઉપર ઉતરવું પડશે. જ્યાં સુધી રસ્તા ઉપર નહીં ઉતરો ત્યાં સુધી તમને ન્યાય નહીં મળે. અચ્છા, મતલબ 15 વર્ષથી તમે આ કાગળિયા કર્યા, એનાથી કોઈ ન્યાય ના મળ્યો? ના કોઈ અધિકારી આપ્યો, ના કોર્ટમાંથી તમને ન્યાય મળ્યો, ના કોઈ નેતાએ ન્યાય અપાયો? તમે ચાલુ વરસાદની અંદર તમે રસ્તા ઉપર ઉતરીને અધિકારીઓની પાછળ રેલો આવ્યો નહીં ત્યાં સુધી એ તમારો ન્યાય ના મળ્યો? હા, જ્યાં સુધી અમે ત્યાં આગળ જઈ અને એમનો મામલતદાર ઓફિસની અંદર અમે બેઠક કરી, ધરણા કર્યા. અમે ગામના 100 લોકો ત્યાં આગળ જઈ બેસી ગયા અને અમે એક જીદ ઉપર ઉતરી ગયા કે જ્યાં સુધી નિકાલ નહીં થાય ત્યાં સુધી અમે આ જગ્યા છોડવાના નથી. ત્યારબાદ અમને આ ન્યાય આપવાનું કામ કર્યું. બાકી ગુજરાત હાઈકોર્ટે એક આદેશ કર્યો હતો ન્યાય આપવા માટેનો, એના પણ આ અધિકારીઓ હાઈકોર્ટના આદેશને પણ અનાદર કરતા હતા અને હાઈકોર્ટના જે આદેશો થયા હતા
એને પણ ઘોરીને પી જતા હતા. એટલે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ તો ખાલી આમ નાગરિકોમાં જ લાગે છે, અધિકારીઓમાં નથી લગાવતા. અધિકારીઓને કોઈ પણ જાતનો કાયદાનો ડર નથી અને કોઈ પણ જાતના કાયદાને એ લોકો અમલ નથી કરતા. જી સાહેબ, હું તો એક જ વસ્તુ જણાવીશ આપને કે આમ જનતાનો જો ન્યાય જોતો હશે ને તો ઘરની બહાર નીકળવું પડશે, અને સાચી જનતા હશે તો ઘરની બહાર નીકળીને રોડ ઉપર આવશે પોતાના હક માટે. અને રોડ ઉપર આવીને જો ગાંધી બાપુએ જે કર્યું હતું આંદોલન કે ગુજરાત અરે ઇન્ડિયામાંથી અંગ્રેજો ભગાવવા હોય તો દરેક વ્યક્તિએ આંદોલન કરવું પડશે, અને આંદોલન કર્યા વગર તમારી સમસ્યાનો ઉકેલ ક્યારેય નહીં આવે. એટલું અમને અમારી આજે કાલે આંદોલન કર્યું અને ત્યાં ઘેરાવ કર્યો મામલતદાર કચેરીનો, અને પ્રાંત અધિકારીને ખુદને નીચે આવવા માટે પગ બગડતા હતા તો અમારે ખુદ ત્યાં બેસી જ રહેવું પડ્યું, અને બેસીને અમે આંદોલન કર્યું. ચાલુ વરસાદમાં બેસી રહ્યા અને તેમ છતાંય આંદોલન કરી અને અમારા પ્રશ્નોનો નિકાલ અમે કાલે લાયા. એટલે અમે આમ જનતાને એટલું જ કહીએ છીએ કે ભાઈ આંદોલન કર્યા વગર, ઘરની બહાર નીકળ્યા વગર અને રસ્તા ઉપર આવ્યા વગર ક્યારેય ન્યાય નહીં મળે તમને. એટલે હવે આ સિસ્ટમ ઉપરથી તમને લોકોને ભરોસો જ ઉઠી ગયો છે? ભરોસો રહ્યો જ નથી, કેમ કે ગાંધી બાપુએ જે રસ્તો અપનાવ્યો હતો ને એ જ રસ્તો અપનાવવો પડશે ન્યાય માટે. બાકી આ લોકો તો હવે અમને કીધા જેવું જ નથી. સરકારી અધિકારી હોય કે સરકારના ચલાવવાવાળા પ્રતિનિધિઓ હોય, એમના ઉપર કોઈ જ જનતાનો ભરોસો રહેશે જ નહીં ક્યારેય. સાથીઓ, આ લોકોએ વાત કરી, આ સાહેબે સરસ વાત કરી, ગાંધીજીની વાત કરી. જો ગાંધીજી ખાલી આ કાગળ જ લખ્યા કરતા હોત 50 વર્ષ સુધી અંગ્રેજોને કે ભાઈ સાહેબ અમારા દેશમાંથી જતા રહો, અમારા દેશમાંથી જતા રહો, તો શું જતા રહ્યા હોત? ભગતસિંહે એક લેટરો લખ્યા હોત કે ભાઈ અંગ્રેજો અમારા દેશમાંથી જતા રહો, તો શું જતા રહ્યા હોત? હા, લેટર એ વાત પહોંચાડવા માટે જરૂરી છે, એ દસ્તાવેજી પુરાવો છે, પણ ફક્ત લેટર જ. અને ઘણા લોકો અત્યારે આવેદનપત્ર આપે છે, આવેદનપત્રથી એટલું બધું નિરાકરણ નથી આવતું. તો નિરાકરણ શેનાથી આવે છે? તો તમે તમારી આંખે તમે જોઈ શકતા હોય, નિરાકરણ રસ્તા ઉપર ઉતરવાથી આવે છે. રામ મનોહર લોહિયા, સમાજવાદી નેતા, બહુ મોટા થઈ ગયા, એમને કહ્યું હતું જબ તક સડકે સુની હોતી है તબ સંસદ આવારા હો જાતી है. જ્યાં સુધી તમે સડકો ભરશો નહીં, જ્યાં સુધી તમે રસ્તા ઉપર ભરશો નહીં, ઉતરશો નહીં, ત્યાં સુધી આ સંસદને એટલે કે આ સરકારને, આ સિસ્ટમને કંઈ ફરક નથી પડવાનો. ભારતના બંધારણના આર્ટિકલ 19ની અંદર શાંતિ અને શસ્ત્રો વિના એકઠા થવાની સ્વતંત્રતા છે. અમે તમને ઉશ્કેરતા નથી, પણ તમને તમારા અધિકારો યાદ અપાવીએ છીએ કે બંધારણના આર્ટિકલ 19ની અંદર વાણી અને અભિવ્યક્તિની આઝાદી છે તો ઉપયોગ કરો. જ્યારે તમારા હક અને અધિકારો છીનવાતા હોય ત્યારે એની અંદર સાફ સાફ લખેલું છે કે શાંતિથી અને શસ્ત્રો વિના એકઠા થવાની સ્વતંત્રતા છે. તો એ લોકો શાંતિથી અને શસ્ત્રો વિના એકઠા થયા, અને અધિકારીઓની પાછળથી રેલો આવ્યો કે અત્યાર સુધી તો આ લોકો કાગળ લખતા હતા અને હવે તો અમારી કચેરીનો ઘેરાવ કરી નાખ્યો, અમારે નીચે ઉતરવું મુશ્કેલ થઈ જશે, લોકોને મોઢું બતાવવું મુશ્કેલ થઈ જશે, કેમેરાની સામે આવવું મુશ્કેલ થઈ જશે. એમની પાછળ આ રેલો આવ્યો ત્યારે એક દિવસની અંદર એટલે કે 10 જ કલાકની અંદર જે કામ 15 વર્ષથી નથી થયું એ કામ 10 કલાકની અંદર આ અધિકારીઓએ કરી બતાવ્યું. કાગળો લખવાથી કંઈ નથી થતું એ કાલે આ ખેડૂતોએ સાબિત કરી દીધું, અને અધિકારીઓએ સાબિત કરી દીધું કે આવા કાગળો તો અમારી કચરાપેટીની અંદર, આજે કચરાપેટી પડી છે અહીંયા, આ કચરાપેટીની અંદર નાખી દેતા હશે. જો નહીં નાખતા હોત તો આ લોકોનું સમસ્યાનું નિરાકરણ આવી ગયું હોત. તેમ છતાંય નથી આવ્યું. તો તમને પણ કહેવા માંગીએ છીએ કે જ્યારે તમારા હક અને અધિકારો છીનવવાની કોશિશ થવાની હોય ત્યારે આ બધું કરો ફોર્માલિટી માટે, પણ રસ્તા ઉપર તો જરૂર અને અવશ્ય અને નિશ્ચિત ઉતરો. બાકી જે પરિસ્થિતિ તમે દેશમાં અને તમારા રાજ્યમાં અને તમારા વિસ્તારની અંદર જે જોઈ રહ્યા છો અને જે ઝીલી રહ્યા છો એની ઉપર તમારે કેવી રીતે વર્તન કરવું એ તો તમારી જ ઉપર, તમારી વિવેક બુદ્ધિ ઉપર નિર્ભર છે. જોતા રહો ક્રાંતિ માર્ગ ઇન્કલાબ જિંદાબાદ.